વાવેલા વૃક્ષે જ ફળ આપે। મિત્રો, આ કહેવત આપણા જીવનનું અખંડ સત્ય છે। ખેડૂત ખેતરમાં જે વાવે છે એ જ કાપે છે। ઘઉં વાવશે તો ઘઉં મળશે, જુવાર વાવશે તો જુવાર મળશે। જો કોઈ વિચારે કે ઘઉં વાવીને ચોખા મળશે તો એ તેનો ભ્રમ છે। જીવનમાં પણ એવું જ છે। આપણે જે વાવીએ છીએ એ વિચાર, એ સંસ્કાર, એ આચરણ, એ જ ફળ બનીને પાછા આવે છે। એક વૃદ્ધ ખેડૂત હતો। રોજ પોતાના ખેતરમાં સારા બીજ વાવતો। પડોશી એને ચીડવતો, તો મૂર્ખ છે, બીજ એટલું મોંઘું છે, સસ્તું વાવી દે ને। ખેડૂતે જવાબ આપ્યો, જે વાવું છું એ જ મારા બાળકોને ખાવું પડશે, તો ખોટું કેમ વાવવું? મિત્રો, આ વાર્તા આપણને સમજાવે છે કે આજે જે વિચાર, વર્તન, મિત્રતા, કામ વાવીએ છીએ એ જ આવતીકાલે ફળ રૂપે મળશે। પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું આખું જીવન સેવાથી ભર્યું હતું। એકવાર એક હરિભક્તે પૂછ્યું કે સ્વામી, તમે થાકતા નથી? સ્વામીએ મીઠા સ્મિત સાથે કહ્યું, સેવાનું વાવેતર ક્યારેય થકાવતું નથી, એ તો શાંતિ અને સુખના ફળ આપે છે। એટલે જ પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રેમ, સહાનુભૂતિ અને સેવા વાવી હતી એ આજે સમગ્ર વિશ્વમાં ફૂલ ફળ બનીને દેખાઈ રહી છે। મહંત સ્વામી મહારાજ વારંવાર યુવાનોને કહે છે કે સારા વિચારોનો બીજ વાવો, એમાંથી જીવનમાં સફળતા મળશે। એક વાર્તા એવી છે કે એક યુવાન વ્યસનમાં ફસાયો, પરંતુ સ્વામીશ્રીને કહ્યું, જો તું આજે સારા સંસ્કાર વાવશે તો આવતીકાલે તારો પરિવાર સુખી થશે। યુવાને વ્યસન છોડ્યું અને આજ અનેક યુવાનોને સાચા માર્ગે દોરી રહ્યો છે। મહાત્મા બુદ્ધ રાજમહેલ છોડી સેવા અને જ્ઞાનના બીજ વાવ્યા, આજે કરોડો લોકો એને અનુસરે છે। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ બાળપણથી જ અભ્યાસ અને મહેનતના બીજ વાવ્યા, તેથી ભારતના મિસાઇલ મેન બન્યા। ક્રિકેટર MS ધોની નાની ઉંમરમાં જ કડક મહેનત અને પ્રેક્ટિસ વાવી, તેથી સમગ્ર કપ જીતાડ્યો। એક ગામમાં બે માણસો બગીચો બનાવતા હતા। એકણે કાંટા ઝાડ વાવ્યા, બીજાએ ફૂલોના છોડ। વર્ષો પછી પ્રથમ માણસને ફક્ત કાંટા જ મળ્યા, બીજાને સુગંધિત બગીચો મળ્યો। જ્યાં કાંટા વાવીએ ત્યાં ગુલાબ નહીં ઉગે। સારા વિચારો, સારા સંસ્કાર અને સારા કર્મ વાવો। ગુસ્સો, ઈર્ષ્યા, વ્યસન જેવા ખરાબ બીજ વાવશો તો જીવનમાં કડવા ફળ જ આવશે। ભગવાન અને સંતોના દર્શન, સેવા અને સત્સંગ એ સૌથી ઉત્તમ બીજ છે। તો મિત્રો, યાદ રાખો, વાવેલા વૃક્ષે જ ફળ આપે। પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, સારા વિચારો અને સારા કર્મનો બીજ વાવો, એ જ ભવિષ્ય સુખી બનાવશે। મહંત સ્વામી મહારાજ કહે છે, આજનો દરેક સારો સંસ્કાર આવતીકાલે આનંદરૂપ ફળ આપશે। તો ચાલો આજથી જ સારા બીજ વાવવાનું નક્કી કરીએ, વિચારમાં, વાણીમાં અને વર્તનમાં, કારણ કે જે વાવીએ એ જ કાપીએ।